આજે ગુજરાતના 3 જિલ્લામાં રેડ એલર્ટ. જાણો ક્યાં તૂટી પડશે વરસાદ અને ક્યારે આવશે સારો વરસાદ. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. આજે આપણે ગુજરાતના હવામાન અંગે એક મોટા સમાચાર લઈને આવ્યા છીએ. રાજ્યના 3 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે કયા વિસ્તારોમાં આજે મુશળધાર વરસાદ વરસી શકે છે અને આગામી દિવસોમાં વરસાદની શું સ્થિતિ રહેશે. આજે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ? હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. આગામી 7 દિવસનું અનુમાન. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 64% વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ હવે ફરી એકવાર સારો વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે. 16 ઓગસ્ટથી મુશળધાર વરસાદ. દર્શકો, આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 16 ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી સિસ્ટમને કારણે 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. ટૂંકમાં ઓગસ્ટના મધ્ય ભાગમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આજે કયા જિલ્લાઓમાં વરસશે વરસાદ? આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે. એન્કર. તો દર્શકો, આ હતી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. જો તમે આ વિસ્તારોમાં રહેતા હો તો સાવચેત રહેજો. વરસાદ અંગેના વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર અને ફરી મળીશું.